વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું। અત્યારે છે ઝાંઝરિયા હનુમાનજી અને અત્યારે આજે ગુરુ પૂર્ણિમા અને એની આરતીના ટાઈમે અમે આવી ગયા છીએ અને આજે આરતીનો ટાઈમ છે અને પબ્લિક પણ બહુ વધારે દર્શન કરવા અત્યારે હાલ બધા આવેલા છે। જો ફૂલ વધારે બધા પબ્લિક છે બધી છે તો થોડીવાર ઊભા રહીએ એટલે આરતીનો ટાઈમ શરૂ થશે। અને નાઇટ શોમાં કાલ પણ સાંજે પણ બહુ મસ્ત મજાનું હતું અને અત્યારે પણ જો આ બધું નાઇટ શોનું કરેલું છે। અને આ બાજુ અત્યારે દિવસે બધી જમવાની વ્યવસ્થા હતી આ ટાઈમમાં અને આ બાજુ બધે મસ્ત બધી વ્યવસ્થા હતી। દિવસે તો અમે નહોતા આવ્યા, અત્યારે આ નાઇટ શો છે તો આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે તો થોડી વાર ઊભા રહીએ એટલે આરતી થઈ જશે। અને ત્યાં બાપાનું જન્મસ્થળ છે ત્યાં પણ જઈશું। અત્યારે આરતીનો ટાઈમ પૂરો થઈ ગયો છે। થોડી વાર પહેલાં આરતી હતી અને જો આ ભીડ છે અત્યારે મંદિરે બધા દર્શન કરવા જાય। અમારે દર્શન કરવા છે પણ બહુ ભીડ છે અને બહુ વધારે પબ્લિક છે। ત્યાં દર્શન કરવા બાપાનું જન્મસ્થળ છે ત્યાં પહેલાં દર્શન કરી લે, અહીંયા ભીડ ઓછી થઈ જાય એટલે ત્યાં દર્શન કરવા જઈએ। તો આ છે બાપાનું જન્મસ્થળ છે, અત્યારે રેનોવેશન કરવામાં આવ્યું હતું। જો મંદિરમાં અત્યારે ભીડ એવી જ છે। આ છે બાપાનું જન્મસ્થળ, અંદર જઈને તમને દર્શન કરાવું। અહીંયા પણ અત્યારે એટલી જ ભીડ છે, દર્શન કરી લીધા છે અને હવે જવું છે આ મંદિર બાજુ પણ ત્યાં હાલ એટલી જ ભીડ છે જો બધા દર્શન કરે જ છે એટલે વધારે શામનો ટાઈમ છે એટલે। અને આ બાજુ રસોડાને એવું છે, જો અંદર પણ મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે। ચાલો તો પહેલાં દર્શન કરી લઈએ આપણે। જય બજરંગદાસ બાપા। જો અત્યારે તો હાલ ભીડ ઓછી થઈ ગઈ છે। જો અહીંયા પણ એટલી જ ભીડ છે તો જય બજરંગદાસ બાપા દર્શન કરી લો।